સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। ગઈકાલે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા ફરજિયાત ભરવાનું ઓર્ડર કરેલો હતો, ફરમાન કરેલું હતું। અમે તો અમારા ગામમાં ગ્રામ સભા ભરી છે। શું તમે તમારા ગામમાં ગ્રામ સભા ભરી છે? ગ્રામ સભા એ લોકતંત્રનું એક મજબૂત પગથિયું છે। લોકતંત્રનો આત્મા ગ્રામ સભામાં વસે છે। જેવી રીતે સંસદ સભા છે, જેવી રીતે વિધાનસભા છે, એવી રીતે જ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સભા છે। જો આપણે એક મજબૂત ગ્રામ સભાનું આયોજન કરીશું, સમગ્ર ગામના નાગરિકોને જાગૃત કરીશું, તો દેશ એની જાતે જ શક્તિશાળી અને સક્ષમ બની જશે। જેનું ગામ શક્તિશાળી હોય એ આખો દેશ શક્તિશાળી હોય। કારણ કે દેશની 70% વસ્તી ગામડાઓમાં વસે છે। ગામડાના નાગરિકો જેટલા જાગૃત હોય એટલો જ દેશ શક્તિશાળી છે। આથી કોમેન્ટમાં જણાવો કે શું તમારા ગામમાં ગ્રામ સભા ભરાય છે, અને જો હા ભરાય છે, કયા પ્રશ્નોની તમે રજૂઆત કરી, તેમજ અગર નથી ભરાઈ તો શા માટે નથી ભરાઈ તેનું કારણ શોધજો। અને આગામી 3 મહિના પછી ગ્રામ સભા ભરવા માટે તમને કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો। અમે આપને કાયદાકીય સલાહ આપીશું। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત।